કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? બહુ સરસ. મને એમ લાગે છે કે તમે હવે ભણવા માટે બરાબર તૈયાર થઈ ગયા છો અને અત્યાર સુધી જેટલું પણ મેં તમને ભણાવ્યું છે એ બધું તમને સરસ રીતે યાદ રહી ગયું હશે. ફરીથી પાછા આપણે તમારા 11મા ધોરણના એકાઉન્ટન્સી વિષયમાં ચોથું ચેપ્ટર આમનો ભણવા માટે ભેગા આપણે થયા છીએ. તો ચલો ત્યારે તૈયાર થઈ જાઓ. આપણે ભણીશું તમારું ચોથું પ્રકરણ આમનોંધ. મિત્રો, આગળના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના 8મા દાખલાને પૂરો કર્યો હતો. હવે આપણે 9મા દાખલાને આગળ જોઈએ. 9મા દાખલામાં માલને લગતા વ્યવહારોની નોંધ છે. સ્પષ્ટ રીતે આપેલું છે અને એમાં એવું લખ્યું છે, રમેશના ચોપડામાં આમનોંધ લખો. પેજ નંબર 103, પાઠ્યપુસ્તકનું પેજ નંબર 103 ઉપર તમારા દાખલા નંબર 9ને આપેલો છે. એ દાખલા નંબર 9માં એવું લખ્યું છે કે રમેશના ચોપડે આમનોંધ લખો. આપણે રમેશના ચોપડામાં આમનોંધ તૈયાર કરવાની છે. કોઈ પણ આમનોંધ તમારે તૈયાર કરવી હોય તો એના માટે ઉધાર જમાના નિયમો તમને આવડવા જોઈએ અને ખાતાને ઓળખતા આવડવું જોઈએ. અગાઉ આપણે પ્રક્રિયા કરી ચૂક્યા છીએ એટલે મને લાગે છે કે તમને બહુ મુશ્કેલી નહીં પડે. છતાં આપણે ફરીથી પાછા એ જ સમજણ પ્રમાણે આગળ વધીશું. પહેલો વ્યવહાર છે એપ્રિલ 1, 2014 એટલે 1/4નો વ્યવહાર છે. રોકડ ખરીદી ₹15,000 અને રોકડ વેચાણ ₹14,000. હું અહીંયા સમજૂતી લખું છું. રોકડ ખરીદી ₹15,000ની છે અને રોકડ વેચાણ ₹14,000નું છે. મિત્રો, દરેક વ્યવહારમાં બે ખાતા સંકળાયેલા છે. તો ખરીદીના વ્યવહાર અને વેચાણના વ્યવહારમાં સંકળાયેલા બે ખાતા આપણે ઓળખીએ. રોકડ ખરીદી છે અને રોકડ વેચાણ છે એટલે વ્યવહાર તો રોકડ છે જ. એટલે સંકળાયેલા બે ખાતામાં પહેલા વ્યવહારમાં એક રોકડ ખાતું સંકળાયેલું છે, બીજું ખરીદીનો વ્યવહાર છે એટલે ખરીદ ખાતું સંકળાયેલું છે. તો આ વ્યવહારમાં બે ખાતા સંકળાયેલા છે, ખરીદ ખાતું અને રોકડ ખાતું. હવે આપણે રોકડને જો વિચારીએ તો ખરીદી કરવાથી રોકડ ધંધામાંથી જાય છે એટલે રોકડ ખાતું જમા થશે. તો ખરીદ ખાતું ઉધાર જ થાય કારણ કે જમા થયું તો સામેનું ઉધાર થશે. તો આ વ્યવહારમાં એટલી ખબર પડે છે કે ખરીદ ખાતું ઉધાર થાય છે અને રોકડ ખાતું જમા થાય છે. બીજું લખ્યું છે રોકડ વેચાણ 14,000. તો આમાં સંકળાયેલા ખાતામાં રોકડ વ્યવહાર છે એટલે રોકડ ખાતું તો છે જ. તો એક રોકડ ખાતું છે, બીજો વ્યવહાર વેચાણનો છે એટલે બીજું ખાતું છે વેચાણ ખાતું. હવે આ વ્યવહારથી ધંધામાં રોકડ આવે છે. રોકડ આવે એટલે રોકડ ખાતું ઉધાર થશે તો જમા વેચાણ ખાતું થશે. પ્રમાણે આ વ્યવહારમાંથી આપણે બંને ખાતા શોધ્યા. હવે તેને તમારે આમનોંધ સ્વરૂપમાં નોંધવાના છે. તો આમનોંધ સ્વરૂપમાં નોંધવા માટે અગાઉ વાત કરી હતી એ પ્રમાણે તમારે આ પ્રમાણે ખાના દોરવાના છે. ઉપર મથાળું લખાશે રમેશના ચોપડે આમનોંધ. પહેલું ખાનું બનશે તારીખ, ત્યાર પછી લખાશે વિગત, ત્યારબાદ ખાતા વહી પાન નંબર, ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા. તો આ પ્રમાણે તમારે ખાતાના મથાળા આપ્યા. પહેલી તારીખ છે 1/4/2014. એનો પહેલો વ્યવહાર. પહેલા વ્યવહારમાં બે ખાતા હતા, ખરીદ ખાતું અને રોકડ ખાતું. તો ખરીદ ખાતું ઉધાર થાય છે અને રોકડ ખાતું જમા થાય છે. ₹15,000થી નોંધ થશે એટલે આપણે નોંધ કરીશું. ખરીદ ખાતે ઉધાર 15,000 તે રોકડ ખાતે 15,000. ખરીદ ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા. બાબત જે લખાશે રોકડેથી ખરીદી કરી. હવે વ્યવહાર પૂરો નથી થતો એટલે લીટી દોરવાની અત્યારે ઉતાવળ કરવાની જરૂર નથી. બીજો વ્યવહાર આપણે જોયેલો જ છે. બીજો વ્યવહાર છે વેચાણનો. એમાં બે ખાતા સંકળાયા છે, રોકડ ખાતું અને વેચાણ ખાતું. રોકડ ખાતું ઉધાર થાય છે, વેચાણ ખાતું જમા થાય છે. તો એને આપણે આમનોંધ સ્વરૂપમાં લખીએ
તો રોકડ ખાતે ઉધાર રૂપિયા 14,000, તે વેચાણ ખાતે 14,000. રોકડ ખાતે ઉધાર 14,000, તે વેચાણ ખાતે 14,000. આની બાબત જે લખાશે, રોકડેથી વેચાણ કર્યું તેના, અને ત્યાર પછી વ્યવહાર પૂરો થયો એટલે તારીખથી લઈને ખાતાવહી પાન નંબર સુધી તમારે લીટી દોરવાની છે. અને આ પ્રમાણે પહેલો વ્યવહાર તમે આમનોંધ સ્વરૂપે નોંધ્યો તેમ કહેવાય. મિત્રો, આ પ્રમાણે તમારે વ્યવહારોને જુદા જુદા સ્વરૂપમાં નોંધવાના થશે. બીજો વ્યવહાર જોઈએ. બીજો વ્યવહાર એવું કહે છે, તારીખ છે 5/4. વ્યવહાર છે રૂપિયા 10,000નો અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા. હું અહીંયા ટૂંકમાં લખું છું, અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા. આપણે પારિભાષિક શબ્દો શીખ્યા છીએ. પારિભાષિક શબ્દોમાં એક શબ્દ હતો કે ધંધાનો માલિક પોતાનો અંગત માલ, મિલકત કે રોકડ ધંધામાં લાવે તો તેને મૂડી કહેવાય. તો અહીંયા અંગત માલ ધંધામાં લાવે છે એનો મતલબ કે મૂડી ધંધામાં આવી રહી છે. તો ધંધાની અંદર મૂડી આવે છે અને માલ સ્ટોક પણ આવે છે. તો અહીંયા સંકળાયેલા ખાતું છે માલ સ્ટોકનું ખાતું, કારણ કે માલ સ્ટોક એક મિલકત છે. તો માલ સ્ટોકનું ખાતું, અને બીજું અંગત છે એટલે મૂડી ખાતું છે. માલ સ્ટોક ખાતું માલ મિલકત પ્રકારનું ખાતું કહેવાય. એનો નિયમ છે આવે તો ઉધાર થાય. તો માલ સ્ટોક આવે છે એટલે આ ખાતું ઉધાર થશે. અને મૂડી વ્યક્તિ ખાતું છે, લાભ આપે છે, લાભ આપનાર ખાતે જમા થશે. તો આ વ્યવહારમાં બે ખાતા સંકળાયેલા છે, માલ સ્ટોક ખાતું અને મૂડી ખાતું, અને રકમ 10,000 રૂપિયા છે. તો હવે આપણે એને આમનોંધ સ્વરૂપે નોંધીએ. માલ સ્ટોક ખાતું ઉધાર કરવાનું છે અને મૂડી ખાતું જમા કરવાનું છે. તો તારીખ આપણને આપેલી 5/4/2014. આમનોંધ લખાશે માલ સ્ટોક ખાતે તે મૂડી ખાતે. રકમ છે 10,000 અને 10,000. ઉધારના ખાનામાં ઉધાર અને જમાના ખાનામાં જમા. આ પ્રમાણે નોંધ થશે. બાબત જે લખાશે, અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા તેના, તારીખથી લઈને ખાતાવહી પાન નંબર સુધી લીટી દોરવાની. આ નિયમ બધી આમનોંધમાં તમારે અમલમાં મૂકવાનો જ છે. તો આ પ્રમાણે બીજી આમનોંધ લખાઈ. ત્રીજું છે રૂપિયા 12,000નો માલ. ધ્યાન આપજો, તારીખ છે 7/4. રૂપિયા 12,000નો માલ હર્ષ પાસેથી ખરીદ્યો. રૂપિયા 12,000નો માલ હર્ષ પાસેથી ખરીદ્યો. ફરીથી યાદ કરાવું, જે વ્યવહારમાં ફક્ત વ્યક્તિનું જ નામ હોય તો તે વ્યવહાર ઉધાર છે. તો અહીંયા વ્યક્તિ ખાતું તો હર્ષ છે જ, સામે વ્યવહાર ખરીદીનો છે તો બીજું ખાતું ખરીદ ખાતું છે. તો સંકળાયેલા ખાતાઓમાં પહેલું નામ મળશે તમને ખરીદ ખાતું, અને બીજું છે હર્ષનું ખાતું. હર્ષ આપણને લાભ આપે છે તો લાભ આપનાર ખાતે જમા થશે, તો હર્ષ ખાતું જમા થશે. અને ખરીદ ખાતું માલ આવે છે એટલે ઉધાર થશે, તો ખરીદ ખાતું ઉધાર થાય અને હર્ષનું ખાતું જમા થાય. હવે આપણે એને આમનોંધ સ્વરૂપમાં નોંધીએ. તો આમનોંધ સ્વરૂપે નોંધ આવશે, તારીખ છે 7/4/2014. ખરીદ ખાતે ઉધાર તે હર્ષ ખાતે. ખરીદ હર્ષ ખાતે 12,000 રૂપિયાનો માલ છે એટલે ઉધાર બાજુ 12,000 અને જમા બાજુ 12,000. તો આ પ્રમાણે ઉદાહરણ રકમ નોંધાઈ. બાબત જે લખાશે, હર્ષ પાસેથી શાખ પર માલ ખરીદ્યો તેના, અને ત્યાર પછી વ્યવહાર આપણે પૂરો કર્યો. તો આ પ્રમાણે વ્યવહારની નોંધ થાય છે. આગળ ધ્યાન આપો. હર્ષ પાસેથી ખરીદેલ માલમાંથી અડધો માલ ખામીવાળો હોવાથી પરત કર્યો. ધ્યાન આપજો, વ્યવહારમાં હવે વ્યવહારોમાં વિવિધતા આવી રહી છે. હર્ષ પાસેથી આપણે 12,000 રૂપિયાનો માલ ખરીદ્યો છે, તેમાંનો અડધો માલ એટલે રૂપિયા 6,000નો માલ હર્ષને આપણે પરત મોકલીએ છીએ. તો
તો હર્ષને પરત મોકલ્યો. હવે આમાં સંકળાયેલા ખાતા વિચારવા પડે. તો આમાં પણ વ્યક્તિનું જ નામ છે એટલે એક ખાતું તો વ્યક્તિનું હોય જ, એટલે હર્ષનું ખાતું એક ખાતું મળ્યું. બીજું, આપણે ખરીદેલો માલ પરત કરીએ છીએ. પહેલાં હર્ષ પાસેથી આપણે ખરીદ્યો હતો, હવે આપણે તેને પરત કરીએ છીએ, તો બીજું ખાતું મળે છે ખરીદ પરત ખાતું. તો એક ખાતું મળ્યું હર્ષનું ખાતું અને બીજું ખાતું મળ્યું ખરીદ પરત ખાતું. હર્ષ ખાતું લાભ લઈ રહ્યું છે એટલે તે ઉધાર થશે. માલ આપણા ધંધામાંથી જાય છે એટલે તે જમા થશે. તો આ પ્રમાણે આપણે નિયમો પ્રમાણે સમજણ કેળવી અને હવે એ સમજણને આપણે આમનો સ્વરૂપે ગોઠવીએ. તો તારીખ છે 10/4/14. હર્ષ લાભ લઈ રહ્યા છે એટલે લખાશે હર્ષ ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે. હર્ષ ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે 6,000 રૂપિયા રકમ આવશે, કારણ કે 12,000ના અડધા 6,000 થશે. તો 6,000 ઉધાર. બાબત જે લખાશે હર્ષને માલ પરત કર્યો તેના. તો હર્ષને માલ પરત કર્યો તેની વિગત સાથે આ વ્યવહાર આપણે પૂરો કર્યો. તો આ પ્રમાણે આ રકમ શોધતા પણ તમને આવડવી જોઈએ. 12,000નો માલ ખરીદ્યો હતો, તેમાંથી અડધો માલ એટલે 6,000નો માલ આપણે પરત કર્યો અને તેની આપણે આમનોંધ લખી. આગળ વિચારીએ. રમીલા પાસેથી 10,000નો માલ ખરીદ્યો. 12 તારીખનો વ્યવહાર ધ્યાન આપજો. રમીલા પાસેથી 12,000નો માલ ખરીદ્યો. અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. અડધા ચેકથી ચૂકવ્યા. મિત્રો ધ્યાન આપજો. આ વ્યવહારને જો આપણે સમજીએ તો અડધો વ્યવહાર ઉધાર ખરીદીનો છે અને અડધો વ્યવહાર રોકડ ખરીદીનો છે. કારણ કે આપણે જે ચેકથી નાણાં ચૂકવ્યા છે એ રોકડ વ્યવહાર કહેવાશે. તો કયા કયા ખાતા સંકળાયેલા છે એ જોઈએ. ચેક શબ્દ છે એનો મતલબ કે બેંક ખાતું તો છે જ. બીજું, ખરીદ્યો શબ્દ છે એટલે ખરીદ ખાતું પણ છે. અને ઉધાર વ્યવહાર અડધો છે તો ઉધાર વ્યવહારમાં વ્યક્તિનું નામ હોય એટલે રમીલાનું પણ ખાતું છે. તો આ વ્યવહારમાં 3 ખાતા સંકળાયેલા છે. હું ફરીથી સમજાવું છું. ચેક શબ્દ છે એટલે બેંક ખાતું છે. ખરીદ્યો છે માલ એટલે ખરીદ ખાતું છે. અડધૂરો વ્યવહાર છે, અડધો વ્યવહાર ઉધાર છે એટલે રમીલાનું ખાતું છે. 2 કરતાં વધારે ખાતા છે એટલે આ સંયુક્ત આમનોંધ કહેવાશે. હવે જુઓ, ખરીદી કરવાથી માલ ધંધામાં આવે છે એટલે એ ખરીદ ખાતું ઉધાર થશે. રમીલા આપણને લાભ આપે છે તો રમીલા લાભ આપે છે એટલે એનું ખાતું જમા થશે. ચેકથી માંથી જાય છે, ચેક આપવાથી નાણાં જાય છે એટલે બેંક ખાતું જમા થશે. તો આ વ્યવહારમાં 3 ખાતાઓમાં ખરીદ ખાતું ઉધાર થશે, રમીલા ખાતું જમા થશે, બેંક ખાતું પણ જમા થશે. ખરીદ ખાતું 12,000 રૂપિયાથી લખાશે, 6,000 રમીલાના ખાતામાં લખાશે અને બેંકના ખાતામાં પણ 6,000 લખાશે. અને આ સમજણ કેળવ્યા પછી આપણે તેની આમનોંધ બનાવીએ. તારીખ છે 12/4/2014. ખરીદ ખાતે ઉધાર 12,000 તે રમીલા ખાતે 6,000 તે બેંક ખાતે 6,000. તો ખરીદ ખાતે ઉધાર 12,000 તે રમીલા ખાતે 6,000 તે બેંક ખાતે 6,000. બાબત જે લખાશે રમીલા પાસેથી માલ ખરીદ્યો, અડધા નાણાં ચેકથી ચૂકવ્યા તેના. અને ત્યાર પછી વ્યવહાર આપણે પૂરો કરવાનો. બાબત જે ખાસ લખવી પડે, આમનોંધમાં ત્રાંસ થોડી રાખવાની. ખરીદ ખાતું ઉધાર તો જમા થોડું અંદરની બાજુ લખવાનું. આ પ્રમાણે જ આમનોંધ બનાવવાની છે. નિયમો બધા ખાસ યાદ રાખજો. નિયમ પ્રમાણે જ આમનોંધ તૈયાર થશે. આગળ વ્યવહાર વિચારીએ. વ્યવહાર છે રમીલા પાસેથી ખરીદેલો 15 તારીખનો વ્યવહાર ધ્યાન આપજો. રમીલા પાસેથી ખરીદેલ માલ 30% નફો ચડાવી 10% વેપારી વટાવે મિતાને વેચ્યો. અહીંયા આપણે ગણતરી કરવી પડશે.
રમીલા પાસેથી આપણે 12,000 રૂપિયાનો માલ ખરીદ્યો છે. 12,000 રૂપિયાનો માલ ખરીદ્યો છે, એમાં આપણે 30% નફો ઉમેરવાનો છે. તો 12,000ના 30% તમારે પહેલા ગણવા પડે. 12,000ના 3600 રૂપિયા થાય. તો 3600 રૂપિયા તમે નફો ઉમેરો છો એટલે માલની કિંમત થઈ 15,600. એ વેચાણ કિંમત થઈ 15,600. 12,000ના 30% 3,600 ઉમેરીને 15,600 થયા. એમાં 10% વેપારી વટાવ તમારે બાદ કરવાનો છે. 15,600ના 10% 1,560 થાય અને તે વેપારી વટાવ બાદ કરવાનો અને રકમ તમારી આવશે 14,040. તો 14,040માં તમે એ માલ મીતાને વેચો છો. ધ્યાન આપજો, ફક્ત વ્યક્તિનું જ નામ છે એટલે આ વ્યવહાર ઉધાર છે. બીજી એક વસ્તુ ખાસ યાદ રાખો, ધંધાકીય એકમમાં 2 પ્રકારના વટાવ ગણાય છે, વેપારી વટાવ અને રોકડ વટાવ. આગળ આપણે જ્યારે પારિભાષિક શબ્દો સમજ્યા ત્યારે કહેલું હતું કે વેપારી વટાવ દરેક વ્યવહારમાંથી બાદ તો કરવાનો જ છે, પરંતુ તેની હિસાબી ચોપડે નોંધ કરવાની નથી. અને રોકડ વટાવ રોકડ વ્યવહારમાં બાદ કરવાનો અને તેની હિસાબી ચોપડે નોંધ પણ લખવાની. અહીંયા માત્ર વેપારી વટાવ ગણવાનો કહ્યો છે એટલે વેપારી વટાવ તો બાદ કરવાનો છે, એની હિસાબી ચોપડે નોંધ થશે નહીં. તો હવે આ વ્યવહારમાં સંકળાયેલા ખાતા જોઈએ. મીતાનું નામ છે એટલે મીતા ખાતું તો છે જ, કારણ કે ઉધાર વ્યવહાર છે, તો એક મીતા ખાતું છે. બીજું વેચાણ શબ્દ છે એટલે વેચાણ ખાતું છે. આ 2 ખાતા આમાં સંકળાયેલા છે. મીતા લાભ લઈ રહી છે કારણ કે આપણે મીતાને માલ વેચીએ છીએ, તો મીતા ખાતું ઉધાર થશે અને વેચાણ દ્વારા માલ જાય છે તો વેચાણ ખાતું જમા થશે અને રકમ આવશે 14,040. તો 14,040 થી આ વ્યવહારની નોંધ આ પ્રમાણે થશે. ધ્યાન આપજો, તારીખ છે 15/4/2014. મીતાને આપણે માલ વેચીએ છીએ તો મીતા ખાતે ઉધાર તે વેચાણ ખાતે. નફાની નોંધ તમારે આમનોંધમાં નથી કરવાની, સીધી રકમ તમારે નોંધવાની છે. મીતા ખાતે ઉધાર 14,040 તે વેચાણ ખાતે 14,040. બાબત જે લખાશે, મીતાને શાખ પર માલ વેચ્યો અને વ્યવહાર તમારો પૂરો થયો. તો આ પ્રમાણે ગણતરી તમારે રફમાં કરવાની છે. કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો હતો? તો 12,000નો માલ ખરીદેલો. કેટલા ટકા નફો? તો 30%. તો 12,000ના 30% નફો એમાં ઉમેરાય, નફો હંમેશા પ્લસ થાય એટલે રકમ આવી 15,600. એ 15,600માંથી 10% પ્રમાણે 1,560 વેપારી વટાવના બાદ કર્યા એટલે રકમ આવી 14,040 અને એ કિંમતનો માલ આપણે મીતાને વેચીએ છીએ અને એ 2 ખાતાઓમાં 14,040થી નોંધ થશે. આગળ વિચારીએ, મીતાએ 1,000નો માલ પરત કર્યો. 18 તારીખ મીતાએ આપણને માલ પરત કર્યો, એનો મતલબ કે મીતા ખાતું તો છે જ. અને બીજું વેચેલો માલ પરત આવે છે એટલે વેચાણ પરત ખાતું પણ આમાં સંકળાયેલું છે. ફક્ત વ્યક્તિનું જ નામ છે એટલે ઉધાર વ્યવહાર છે. ઉધાર વ્યવહારમાં વ્યક્તિ ખાતું હોય જ એટલે મીતાનું ખાતું અને વેચેલો માલ પરત આવે છે તેનું ખાતું. મીતા આપણને લાભ આપે છે તો લાભ આપનાર ખાતે જમા થાય. વેચેલો માલ પાછો આવે છે, માલ આવે તો ઉધાર થાય. તો વેચાણ પરત ખાતું ઉધાર થશે અને મીતા ખાતું જમા થશે. રકમ 1,000 રૂપિયાથી આ વ્યવહારની નોંધ થશે. તો હવે આપણે એને આમનોંધ સ્વરૂપમાં નોંધીએ. તારીખ આપેલી છે 18/4. વેચાણ પરત ખાતે ઉધાર. વેચાણ પરત ખાતે ઉધાર તે મીતા ખાતે. વેચાણ પરત ખાતે ઉધાર તે મીતા ખાતે અને વ્યવહારમાં રકમ લખાશે 1,000 રૂપિયા. 1,000 રૂપિયા. બાબત જે લખાશે, મીતાએ માલ પરત કર્યો અને વ્યવહાર પૂરો થયો. હવે ધ્યાન આપજો મિત્રો, કલ્પનાને 20,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચ્યો. કલ્પનાના વ્યવહાર. બીજી એક વસ્તુ મારે તમને શીખવાડવી છે. આપણે એવું સમજીએ કે આ પેજ આપણું ભરાઈ ગયું છે. આમનો જ લખતા લખતા આપણે નોટબુકનું પેજ ભરાઈ ગયું છે.
તો હવે આપણે બીજા વ્યવહારો લખવાના તો બાકી છે. તો શું કરવાનું? તમારે આ જેટલા પણ વ્યવહારો લખાયા છે એનો તમારે સરવાળો કરી દેવાનો. સરવાળો આપણે કરીએ. તો બધા વ્યવહારોનો એટલે આ જે વ્યવહારો છે 15,000, 14,000, 10,000, 12,000, 6,000, 12,000, 14,000, 40 અને 1,000, આનો સરવાળો થાય છે 84,040. તો તમારું ટોટલ અહીંયા 84,040 થાય છે. 84,040. હજી આપણે દાખલો ગણવાનો બાકી છે. તો તમારે અહીંયા લખવાનું સરવાળો આગળ લઈ ગયા, એટલે કે એમાઉન્ટ કેરી ફોરવર્ડ કરી. તો આ રીતે તમારે લખવાનું સરવાળો આગળ લઈ ગયા અને બીજા પેજ ઉપર એ સરવાળો તમારે લખવાનો છે. બીજું પેજ અહીંયા બનાવેલું છે. એમાં આપણે મથાળા લખીએ તો પહેલું ખાનું તારીખ, વિગત, ખાતાવહી પાન નંબર, ઉધાર રકમ, જમા રકમ. ઉધાર રકમ અને જમા રકમ. પછી લખાશે સરવાળો આગળ લાવ્યા 84,040. 84,040. તો આ પ્રમાણે જે સરવાળો તમે આગળના પેજ ઉપર કરેલો હતો એ સરવાળો તમે બીજા પેજ ઉપર કેરી ફોરવર્ડ કર્યો છે અને ત્યાર પછી આમનો તો બીજી શરૂ કરવાની. તો આ પ્રમાણે કાર્ય તમારે કરવું પડશે જ્યારે વ્યવહાર બાકી હોય અને તમારે નોટબુકનો પેજ ભરાઈ જાય ત્યારે. આગળ હવે વિચારીએ 20 તારીખનો વ્યવહાર. તો 20 તારીખનો વ્યવહાર છે કલ્પનાને 20,000નો માલ. ધ્યાન આપજો, કલ્પનાના ચોપડે તમારે ગણતરી કરવાની છે. 20,000 રૂપિયાનો માલ છે. 10% વેપારી વટાવે. 10% એટલે 2,000 રૂપિયા. તમારે 10% પ્રમાણે વેપારી વટાવના બાદ કરવાના છે. એટલે રકમ આવશે 18,000 રૂપિયા. અને 5% રોકડ વટાવે વેચ્યો. મિત્રો અહીંયા 5% ગણવાના નથી, કારણ વાક્ય રચનામાં કલ્પનાનું જ નામ છે. માત્ર કલ્પનાનું જ નામ હોય તો એનો મતલબ કે વ્યવહાર ઉધાર છે અને વ્યવહાર ઉધાર હોવાથી રોકડ વટાવ ગણાશે નહીં. આ નિયમ તમારે યાદ રાખવાનો. ભલે વાક્ય રચનામાં તમને રોકડ વટાવ ગણવા માટેની સૂચના આપેલી હોય, પરંતુ વ્યવહાર જો ઉધાર છે તો તમારે રોકડ વટાવ ગણવાનો નથી. એટલે વ્યવહાર તમારે 18,000થી જ નોંધાશે. હવે સંકળાયેલા ખાતા જોઈએ. કલ્પનાને આપણે માલ વેચ્યો છે તો એક કલ્પનાનું ખાતું આવશે અને બીજું વેચાણ ખાતું આવશે. કલ્પના લાભ લઈ રહી છે એટલે કલ્પના ખાતું ઉધાર થશે. વેચાણ દ્વારા માલ જાય છે તો વેચાણ ખાતું જમા થશે. અને પછી તેની આમનોંધ આ પ્રમાણે તૈયાર થશે. તારીખ આવે છે 20/4. કલ્પના ખાતે ઉધાર 18,000, તે વેચાણ ખાતે 18,000. તો કલ્પના ખાતે ઉધાર 18,000, તે વેચાણ ખાતે જમા 18,000. બાબત જે લખાશે કલ્પનાને 10% વેપારી વટાવે શાખ પર માલ વેચ્યો તેના. રોકડ વટાવ આપણે અહીંયા ગણતરીમાં લીધો નથી, તો બાબત જેમાં પણ તમારે લખવાનો નથી. તો કલ્પનાને 10% વેપારી વટાવે શાક પર માલ વેચ્યો તેના, એ બાબત જે સાથે આ વ્યવહાર પૂરો થાય છે. આગળ જોઈએ તમારા પેજ નંબર 104 ઉપર દાખલાને આગળ આપેલો છે, જેમાં એવું લખ્યું છે આગમાં ₹2,000નો માલ બળી ગયો, વીમા કંપનીએ 1,000નો દાવો મંજૂર કર્યો. મિત્રો હવે બહુ જ ધ્યાન રાખજો. આપણે તારીખ 22નો વ્યવહાર વિચારીએ. 22 તારીખના વ્યવહારમાં એવું લખ્યું છે 2,000નો માલ બળી જાય છે. ₹2,000નો માલ આગમાં બળી જાય છે. બીજું, વીમા કંપની 1,000નો દાવો મંજૂર કરે છે. 1,000 રૂપિયાનો દાવો વીમા કંપનીએ મંજૂર કર્યો.
આનો અર્થ એવો થાય કે તમારા ધંધામાંથી ₹1000 માલ બળી જાય છે, જેની સામે વીમા કંપની તમને ₹1000 આપવાનું નક્કી કરે છે. એનો અર્થ એવો થયો કે ₹1000નું નુકસાન પણ થાય છે. તો આની અંદર સંકળાયેલા ખાતાઓમાં જોઈએ તો વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો છે, એનો મતલબ કે તમારે વીમા કંપની પાસે નાણાં લેવાના છે. તો પહેલું ખાતું આવશે વીમા કંપની ખાતું, જે આપણું લેણું છે કે વીમા કંપની પાસે આપણે નાણાં લેવાના છે. તો એક ખાતું આવ્યું વીમા કંપની ખાતું. બીજું ખાતું આગથી નુકસાન ખાતું, આગથી નુકસાન ખાતું, કારણ કે આપણને 1000નું નુકસાન પણ થાય છે, તો આગથી નુકસાન ખાતું. અને ત્રીજું ખાતું આગથી બળી ગયેલ માલનું ખાતું. પરંતુ આપણને ખ્યાલ છે કે જ્યારે અન્ય રીતે ધંધામાંથી માલ જાય તો એના માટે ખરીદ ખાતું લખવામાં આવે છે. ધંધામાં વેચાણ સિવાય કોઈ પણ રીતે માલ જાય તો તેના માટે ખરીદ ખાતું લખાય છે. માલ જાય છે એટલે ખરીદ ખાતું જમા થશે. મિત્રો, આ માલ જાય છે એટલે ખરીદ ખાતું લખેલું છે, એટલે ખરીદ ખાતું જમા થાય છે. નુકસાન હંમેશા ઉધાર થાય એટલે નુકસાન ખાતું ઉધાર થશે. આ વીમા કંપની પાસે આપણું લેણું છે એટલે આ ખાતું પણ ઉધાર થશે. તો સંકળાયેલા 3 ખાતા આપણને તેમાંથી ખબર પડે છે. પહેલું વીમા કંપની ખાતું કે જે આપણું લેણું છે, બીજું આગથી નુકસાન ખાતું ઉધાર થાય અને ખરીદ ખાતું જમા થાય. હવે એની આમનોંધ આપણે વિચારીએ તો આમનોંધમાં તારીખ લખવાની છે 22 તારીખ. તો 22/4 પહેલી આમનોંધમાં લખાશે વીમા કંપની ખાતે ઉધાર, આપણું લેણું છે એટલે વીમા કંપની ખાતે ઉધાર ₹1000, કારણ કે દાવો આપણને 1000નો મંજૂર કર્યો છે. તો વીમા કંપની ખાતે ઉધાર 1000, આગથી નુકસાન ખાતે ઉધાર 1000. આગથી નુકસાન પણ આપણને 1000નું થયું છે, તે ખરીદ ખાતે જમા બાજુ 2000. તો વીમા કંપની ખાતે ઉધાર 1000, આગથી નુકસાન ખાતે ઉધાર 1000, તે ખરીદ ખાતે જમા 2000. બાબત જે લખાશે આગમાં માલ બળી ગયો અને વીમા કંપની એ દાવો મંજૂર કર્યો. તો આ પ્રમાણે તમારે બાબત જે લખવાની અને ત્યાર પછી વ્યવહાર પૂરો કરવાનો. તો આ રીતે આ વ્યવહારમાં સંકળાયેલા ખાતા આપણે ઓળખ્યા અને તેને આપણે બંધ કર્યા. આગળ વિચારીએ. ₹500નો માલ વરસાદમાં પલળી ગયો, જેને વેચતા ₹200 ઉપજ્યા. 25 તારીખનો વ્યવહાર. ₹500નો માલ વરસાદમાં પલળી ગયો, વેચતા ₹200 ઉપજ્યા. તમારા મનમાં સરસ રીતે જવાબ આવી જ ગયો છે, છતાં આપણે ટેલી કરીએ તમે સાચા છો કે ખોટા છો. પહેલી વસ્તુ, ₹500નો માલ આપણા ધંધામાંથી પલળીને જતો રહે છે, એટલે એક તો વરસાદમાં પલળી ગયેલા માલનું તો થાય જ છે. પછી એ પલળી ગયેલા માલના આપણને ₹200 મળે છે, એટલે આપણને ₹200ની ઉપજ પણ થાય છે. પણ સાથે સાથે એ પણ ખબર પડી કે ₹300નું નુકસાન પણ થાય છે. તો હવે સંકળાયેલા ખાતાઓમાં જોઈએ. વેચતા 200 ઉપજ્યા એટલે રોકડ વ્યવહાર સમજીને રોકડ ખાતું તો છે જ, તો એક ખાતું રોકડ ખાતું મળ્યું. બીજું, વરસાદમાં નુકસાન થાય છે તો વરસાદથી નુકસાન ખાતું પણ આપણને ખબર પડે છે, તો વરસાદથી નુકસાન ખાતું પણ છે. અને બીજું, આપણા ધંધામાંથી માલ જાય છે, વરસાદથી માલ જાય છે, ખરીદ ખાતું આવશે. વેચાણ સિવાય કોઈ પણ રીતે માલ જાય તો ખરીદ ખાતું લખાય છે, તો ખરીદ ખાતું આવશે. હવે આ ખરીદ ખાતું જમા થશે, વરસાદથી નુકસાન ખાતું ઉધાર થશે, રોકડ આવે છે એટલે એ પણ ઉધાર થશે. તો આ પ્રમાણે 3 ખાતાઓને આપણે ઓળખ્યા. હવે રકમની વાત કરીએ તો આપણને ₹200 મળે છે એટલે રોકડ ખાતું ₹200થી લખાશે. નુકસાન આપણને ₹300નું થાય છે અને ₹500નો માલ આપણા ધંધામાંથી જાય છે. ઉધારણે જમા બંને બાજુનો સરવાળો સરખો થવો જોઈએ. હવે આપણે એને આમનોંધ સ્વરૂપમાં વિચારીએ તો તારીખ 25 છે, 25/4 રોકડ આવે છે એટલે લખાશે રોકડ ખાતે ઉધાર ₹200, કારણ કે આપણને ₹200 મળે છે. બીજું નુકસાન થાય છે વરસાદથી
નુકસાન ખાતે ઉધાર 300, તો વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર 300 તે ખરીદ ખાતે 500. તો આ પ્રમાણે તમારે આમનો જ લખવાની બાબત જે લખાશે, વરસાદમાં માલ પલળી ગયો જે વેચતા રોકડા ઉપજ્યા તેના. અને આ પ્રમાણે તમારે આમનોંધ લખીને આ ખાતું બંધ કરવાનું, એટલે આમનોંધ પૂરી આપણે કરવાની. તો હવે ધ્યાન આપો, આ બંને વ્યવહારોમાં ફરીથી હું તમને સમજાવી દઉં. તમારા ધંધામાં આગ લાગવાથી માલ બળી ગયો છે, એનો તમે વીમો ઉતરાવ્યો હોય એટલે વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો છે, પણ વીમા કંપનીએ માત્ર 1000નો જ દાવો મંજૂર કર્યો છે. તો માલ 2000નો બળી ગયો છે એટલે ખરીદ ખાતે જમા 2000 થશે. વીમા કંપની પાસે તમે 1000 રૂપિયા માંગો છો, ખાતે ઉધાર થશે 1000, અને આગથી તમને નુકસાન થાય છે કારણ કે 2000ની સામે વીમા કંપની તમને 1000 રૂપિયા જ આપે છે, તો 1000 આગથી નુકસાન ખાતે ઉધાર થશે. તો આ વ્યવહાર અગત્યનો છે. એવી રીતે જ વરસાદમાં તમારા ધંધામાંથી 500 રૂપિયાનો માલ પલળી જાય છે, પરંતુ એ પલળી ગયેલા માલને વેચતા તમને 200 મળે છે એવું જણાવ્યું છે. એનો મતલબ કે તમારા ધંધામાં 200 રૂપિયા રોકડા આવે છે, તો રોકડ ખાતે ઉધાર થશે 200. 500 રૂપિયાનો માલ પલળી ગયો જેમાં 200 રૂપિયા તમને ઉપજ્યા, એનો મતલબ 300 રૂપિયા તમને નુકસાન થાય છે. તો એના માટે ખાતું આવશે વરસાદથી નુકસાન ખાતે ઉધાર 300 અને માલ જાય છે એટલે ખરીદ ખાતે જમા 500. તો આ પ્રમાણે આ વ્યવહાર તમારે નોંધવાનો છે. આગળ વિચારીએ 27 તારીખનો વ્યવહાર. 27 તારીખનો વ્યવહાર છે. 300 રૂપિયાનો માલ મફત નમૂના તરીકે મળ્યો. ₹300નો માલ મફત નમૂનાથી મળ્યો. મિત્રો ધ્યાન આપો, તમને 300 રૂપિયાનો માલ મફત મળે છે, આના કોઈ નાણાં તમારે ચૂકવવા પડતા નથી. તો આનો મતલબ થયો આ વ્યવહાર તમારા માટે બિન આર્થિક વ્યવહાર છે, અને બિન આર્થિક વ્યવહાર કોઈ દિવસ ધંધાકીય ચોપડામાં નોંધાતો નથી. તો હવે તમારે આની નોંધ કઈ રીતે કરવાની? તો તમારે તારીખ તો લખવાની છે 27/4. વિગતમાં એવું સ્પષ્ટ લખવાનું, બિન આર્થિક વ્યવહાર નોંધ થશે નહીં. રકમના ખાનામાં ડેશ. જો તમે આ રીતે નહીં લખો તો તમને આનો એક માર્ક મળશે નહીં, કારણ કે આપણને ખબર છે કે બિન આર્થિક વ્યવહારની હિસાબી ચોપડે નોંધ થતી નથી. તો તમારે તેની નોંધ લખવાની, બિન આર્થિક વ્યવહાર હોવાથી નોંધ થશે. સ્પષ્ટ લખવાનું, આપણે બિન આર્થિક વ્યવહારને ચોપડે નોંધતા નથી. આગળ વિચારીએ 29 તારીખનો વ્યવહારના રેફરન્સમાં છે. 250નો મફત નમૂના તરીકે મળેલો માલ, ધ્યાન આપજો, ₹250નો મફત મળેલ માલ ₹400માં વેચ્યો. હવે આપણે આના સમજીએ. તમને 250 રૂપિયાનો માલ તો મળ્યો છે, મફત મળ્યો છે, એટલે એ વ્યવહાર તમારા માટે બિન આર્થિક છે. પરંતુ એ 250 રૂપિયાનો માલ તમે 400 રૂપિયામાં વેચો છો, એનો મતલબ કે તમારા ધંધામાં રોકડ આવે છે, એટલે એક ખાતું મળ્યું રોકડ ખાતું, અને બીજું વેચાણ કર્યું છે એટલે બીજું ખાતું મળ્યું વેચાણ ખાતું. જો આગળ આટલું જ લખેલું હોય કે 300 રૂપિયાનો માલ મફત નમૂના તરીકે મળ્યો, આગળ કશું જ ના લખ્યું હોય તો એ બિન આર્થિક વ્યવહાર કહેવાય. પરંતુ એ મળેલો માલ તમે 400 રૂપિયામાં વેચો એવું લખ્યું છે, એનો મતલબ કે રોકડ તમારા ધંધામાં આવે છે. રોકડ આવે છે એટલે રોકડ ખાતું ઉધાર થશે અને વેચાણ ખાતું જમા થશે. તો હવે આપણે આ નોંધ 400 રૂપિયાથી લખાશે, 250થી નહીં લખાય, કારણ કે તમે 400 રૂપિયામાં તે માલ વેચો છો. તો હવે એને આમનો સ્વરૂપે આપણે લખીએ તો રોકડ ખાતું ઉધાર થશે. તારીખ છે 29/4. રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે અથવા નમૂનાથી મળેલ માલ ખાતે. આ પણ લખી શકો છો, એવું નથી કે વેચાણ ખાતું લખાય, એવું પણ લખી શકાય. નમૂનાથી મળેલ માલ ખાતે પણ જમા લખાય, કારણ કે તમને નમૂનાથી મળેલો માલ તમારા ધંધામાંથી જાય છે. રકમ 400 રૂપિયાથી નોંધ થશે.
તો 400 અને 400 રૂપિયા જમા. આ બંનેમાંથી કોઈ પણ એક નામ તમે લખી શકો છો. વેચાણ પણ લખી શકાય અને નમૂનાથી મળેલ માલ લખી શકાય. બાબત જે નમૂના તરીકે મળેલ માલ નું વેચાણ કર્યું તેના. અને આ વ્યવહાર આમનો તરીકે પૂરો થયો. દાખલાનો છેલ્લો દાખલો જોઈએ. 1000ની મૂળ કિંમતના માલના બદલામાં, ધ્યાન આપજો, બહુ સારો વ્યવહાર છે. 30 તારીખનો વ્યવહાર. ₹1000ની મૂળ કિંમતના માલના બદલામાં ₹1000ની મૂળ કિંમતના માલના બદલામાં ₹1500નો મોબાઈલ ખરીદ્યો. તો આ વ્યવહાર શું કહેવા માંગે છે? આ વ્યવહાર એવું કહે છે કે તમારા ધંધામાંથી 1000 રૂપિયાનો માલ જાય છે અને સામે 1500 રૂપિયાનો મોબાઈલ તમારા ધંધામાં આવે છે. હવે રકમ કઈ લખવાની? ધ્યાન આપજો. પહેલાં તો સંકળાયેલા ખાતા ઓળખી લઈએ. મોબાઈલ ખરીદ્યો છે. મોબાઈલ તમારા માટે મિલકત છે, એટલે પહેલું સંકળાયેલું ખાતું આવશે મોબાઈલ ખાતું. મિલકતનું નામ લખવાનું. ફર્નિચર હોય તો ફર્નિચર, મકાન હોય તો મકાન, મોબાઈલ હોય તો મોબાઈલ. તો મોબાઈલ ખાતું પહેલું લખાશે. ભૂલ ન કરશો, ખરીદ્યું છે એટલે ખરીદ ખાતું ન લખાય. માલ ખરીદ્યો હોય તો જ ખરીદ ખાતું લખાય. મોબાઈલ એ મિલકત છે એટલે મિલકતનું ખાતું લખાય, એટલે મોબાઈલ ખાતું લખાય. બીજું, તમારા ધંધામાંથી સામે માલ જાય છે તો બીજું તમારે વેચાણ ખાતું લખાશે, કારણ કે માલ તમારા ધંધામાંથી જાય છે. તો મોબાઈલ ખાતું અને વેચાણ ખાતું બે ખાતા સંકળાયેલા છે. મોબાઈલ ખાતું ધંધામાં મિલકત આવે છે એટલે ઉધાર થશે અને વેચાણ ખાતું જમા થશે. પ્રશ્ન થયો રકમ કઈ લખવી? 1000 રૂપિયાના માલની કિંમત લખવી કે 1500 રૂપિયાના મોબાઈલની કિંમત લખવી? તો પ્રેક્ટિકલી વિચાર કરીએ તો એમ સમજી શકાય કે તમારા ધંધામાં જે મૂળ કિંમત 1000નો માલ હતો તેની કિંમત વધારીને તમે 1500 રૂપિયા કરી અને 1500 રૂપિયાના મોબાઈલની સામે માલ તમે આપ્યો. એટલે તમારા ધંધામાં 1000ની મૂળ પડતર કિંમતનો માલની કિંમત તમે 1500 રૂપિયા ગણી અને મોબાઈલની સામે તમે આપ્યો છે. એટલે આ વ્યવહાર 1500 રૂપિયાથી નોંધ થશે. તો 1500 રૂપિયાથી આ વ્યવહારની તમારે નોંધ કરવાની. હવે બે ખાતા તમે શોધ્યા છે, મોબાઈલ ખાતું અને વેચાણ ખાતું. તારીખ લખાશે 30/4. મોબાઈલ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. મોબાઈલ ખાતે ઉધાર તે વેચાણ ખાતે 1500. બાબત જે લખાશે મોબાઈલ ખરીદ્યો અને ધંધામાંથી માલ આપ્યો તેના. અને આ પ્રમાણે તમારા તમામ વ્યવહારો પૂર્ણ થયા. તો હવે ધ્યાન આપો. આખો દાખલો પૂરો થયા પછી તમારે સરવાળો કરવાનો છે. આગળના પેજનો સરવાળો આપણે કેરી ફોરવર્ડ કરીને આ પેજ ઉપર લાવ્યા છીએ. હું ફરીથી તમને બતાવું. જેની રકમ હતી 84,040. હવે 84,040માં તમારે આ બધી રકમ ઉમેરવાની છે. 18,000, ત્યાર પછી 2,000, 500, 400 અને 1500. ટોટલ આવે છે 1,06,440. તો તમારે એ રકમ જમાને ઉધાર બંને બાજુની છે. 1,06,440, 1,06,440 અને આ કુલ સરવાળો એવું લખવાનું. આ રીતે તમારો દાખલો પૂરો થયો તેમ કહેવાય. તો મિત્રો, અહીંયા મેં તમને તમારા સ્વાધ્યાયનો એક આખો દાખલો 30 તારીખના વ્યવહાર સુધીનો સંપૂર્ણ રીતે કયા ખાતાને ઉધાર કરવાનું છે, કયા ખાતાને જમા કરવાનું છે, તે નિયમોને ધ્યાનમાં લઈને તૈયાર કરાવ્યો છે. આશા છે કે તમને હવે તમામ વ્યવહારોની ખૂબ સારી રીતે સમજ પડી ગઈ હશે. સતત આ વિડીયોને તમે જોતા રહેજો. સંકળાયેલા ખાતાઓને ઓળખજો. કયું ખાતું ઉધાર જમા થાય છે એ નિયમ પ્રમાણે વિચારજો. આમનો એ એવું ચેપ્ટર છે કે જેની અંદર દરેક વખતે તમારે નવા ખાતાઓનો વિચાર કરવો પડે છે. આશા છે કે તમે બધાને ખૂબ સારી રીતે સમજ પડી હશે. હવે પછી આપણે બીજા દાખલા સાથે આગળના વિડીયો લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી પુનરાવર્તન કરતા રહેજો.
સતત ભણતા રહેજો, ઘરમાં રહેજો, સ્વસ્થ રહેજો, હસતા રહેજો. આવજો.